વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અકોટા બ્રિજ 13 દિવસ માટે બંધ, વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો। વડોદરામાં હાલમાં નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ પ્રોજેક્ટના ભાગરૂપે લાર્સન એન્ડ ટ્રુબો કંપની દ્વારા અકોટા બ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગ અને અન્ય ટેકનિકલ કામગીરી કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આગામી 8 એપ્રિલ સુધી અકોટા બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। આ 13 દિવસના બ્લોક દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તાર અને રેલવે સ્ટેશન તરફ જતા ટ્રાફિકને અસર થઈ શકે છે। જોકે તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા જાહેર કરી છે। લાલબાગથી અકોટા તરફ મુજબોવણા થઈને જઈ શકાશે। ભીમનાથ નાકાથી અકોટા તરફ અલકાપુરી અંડરપાસ અને જેતલપુર રોડનો ઉપયોગ કરી શકાશે। પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે કે પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ મૂકવામાં આવશે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે। બુલેટ ટ્રેન એ રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ હોવાથી શહેરીજનોને સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગો અપનાવવા વિનંતી કરવામાં આવી છે। ये हम लोगों ने ऑलरेडी ट्रैफिक डिपार्टमेंट को दिया था रिक्वायरमेंट हम लोगों का सुपर स्ट्रक्चर इरेक्शन करने के लिए अकोटा ब्रिज पे हम लोगों का पियर नंबर 202 टू 203 45 मीटर का। तो हम लोगों को अभी 27 मार्च से 8 अप्रैल तक हम लोग को परमिशन मिला हुआ है और हम लोग ट्राई करेंगे उससे पहले ही फिनिश हो जाए, क्योंकि लोकल पब्लिक के लिए ज़्यादा दिक्कत ना आए, पब्लिक परेशान ना हो। तो इसमें डाइवर्जन कहाँ पर दिया है? लोकल ऑलरेडी हम लोगों ने फ्लेक्स लगाया हुआ है, जहाँ पे इनिशियली फॉर एग्जांपल गाय सर्कल होगा, डांडिया बाजार से पहले रावपुरा सर्कल है, उस हर जगह पे चौराहे पे हम लोगों ने फ्लेक्स लगाया हुआ है डाइवर्जन के लिए कि अकोटा ब्रिज अभी ये क्लोज रहेगा फॉर सुपर स्ट्रक्चर इरेक्शन वर्क। और उसमें मेंशन भी किया है कि ये डेट पे हम क्लोज रहेगा, फॉर एग्जांपल 28 मार्च से 8 अप्रैल तक बंद रहेगा करके। आपका परिचय? मैं अमोल ढिकले, असिस्टेंट मैनेजर, मैं LNT से हूँ। હાલમાં જે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બુલેટ ટ્રેનનો, તે અનુસંધાને LNT દ્વારા પરમિશન માગવામાં આવી હતી કે આગામી તારીખ 27થી એમને 8 તારીખ સુધી એમને પરમિશન જોઈતી હતી, જે અનુસંધાને 27થી 8 એપ્રિલ સુધીની એમને પરમિશન આપવામાં આવી છે। અને એ દરમિયાન આ અકોટાનો બ્રિજ જે છે એ એટલા સમય પૂરતો બંધ કરવામાં આવ્યો છે। સર, પબ્લિકને શું કહેવા માંગશો? પેનિક થઈ ગયું? પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી, કોઈ તકલીફ છે નહીં, કારણ કે એના વૈકલ્પિક રસ્તા ઘણા છે અને એ વૈકલ્પિક રસ્તા અમે જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે। જેને અકોટા તરફ જવું હોય તો એ લોકો લાલબાગથી મુજમોડા થઈને જઈ શકે છે, આ તરફ ભીમનાથ નાકાથી અલકાપુરી અંડરપાસ થઈને જઈ શકે છે, એટલે બીજી કોઈ વૈકલ્પિક રસ્તાઓ હોવાથી તકલીફ પડે તેમ નથી।